એસીપી સાહેબ, આ નકલી નોટ છાપવી, નકલી નોટ બજારમાં ઘુસાડવી, કયા પ્રકારનું આખું ષડયંત્ર હતું, કયા પ્રકારનું નેટવર્ક હતું, તેનો કેવી રીતે પર્દાફાશ થયો? ગઈકાલે અમારી ટીમ જે છે ક્રાઇમ બ્રાન્ચની, એ ટીમને એક ઇન્ફોર્મેશન મળેલી કે સુરતથી બહુ મોટી સંખ્યા એટલે મોટી માત્રામાં મોટા જથ્થામાં ભારતીય બનાવટની ચલણી નોટો, બનાવટી નોટો જે છે એનો જથ્થો અમદાવાદ આવી રહેલો છે. અને ચોક્કસ વાહનનો પ્રકાર ખ્યાલ હતો કે ફોર્ચ્યુનર વ્હીકલ છે, પણ એના કારણે પછી બીજી 3 ટીમો પણ સાથે કામે લાગી, એટલે કુલ 4 ટીમો કામે લાગેલી હતી. અને ગઈકાલે સાંજે પછી આને જબ્બે કરવામાં સફળતા મળી હતી. આમાં કુલ આ જે ફોર્ચ્યુનર વ્હીકલ જે છે એમાં કુલ 7 આરોપી બેઠેલા હતા અને 6 પુરુષ છે, 1 મહિલા છે. આ લોકો સુરતથી અહીં આવ્યા અને એમની પાસેથી જે ઇનિશિયલ જે શરૂઆતમાં જે બનાવટી નોટો મળી ભારતીય ચલણની, એ લગભગ 2 કરોડથી વધુ હતી. આ મુખ્ય જે 6 આરોપી જે છે એમાં જ્યારે પ્રાથમિક પૂછપરછ થઈ, કારણ કે અત્યાર સુધી આટલી નોટોની ગણતરી અને નોટના નંબર નોંધવા એમાં બહુ લાંબો સમય જાય છે, કારણ કે આ પ્રકારની નોટો જ્યારે પકડાય છે તો એની તપાસની કાર્યપદ્ધતિમાં તમામ નોટના નંબર્સ પણ લખવાના હોય છે.